કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 ગુજરાતી એનું સીબીએસસી જે છે એમાં આખું ગુજરાતીનું રિવિઝન કરવાના છીએ. પણ એમાં પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે કરશું. તો પાર્ટ 1 જે છે એ શરૂઆત કરીએ કે જેની અંદર એમસીક્યુ તો આપણે કરશું જ. એ ડાયરેક્ટ એમસીક્યુ ના માર્ક્સ તો આવશે જ, પણ ઇનડાયરેક્ટ રીતે જે 1 1 માર્કના ક્વેશ્ચન તમને પૂછાતા હોય આરામથી તમને એના સવાલના જવાબ પણ આવડશે. ઓકે, તો આપણે આગળ વધીએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન તરફ આપણે જઈએ તો સૌથી પહેલો પ્રશ્ન જે છે કે કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? ગિરિધર, વિષ્ણુ, શિવ કે પછી હનુમાનજી? ઓફકોર્સ ગિરિધર શ્રી કૃષ્ણના દર્શનથી જે છે મીરાબાઈના દુઃખ દૂર થાય છે. જો તમે કવિતા સરખી રીતે કરેલી હશે તો તમને આરામથી એના સવાલના જવાબ આવડશે. કવિતા કેવી રીતે ગાય છે અને કેવી રીતે ગાઈ શકાય એના માટે તમે એ વિડીયો જે છે જોઈ શકો. બીજો પ્રશ્ન, મોરલીનો નાદ ક્યાં ગાજે છે? એનો નાદ ગગનમાં ગાજે છે. તો અહીંયા જે છે શું આવશે? એ ગગન. પછીનો પ્રશ્ન, વૃંદાવનમાં કોનો નાદ જે છે એ સંભળાય છે? તો ઓફકોર્સ મોરલીનો. આપણો જે કવિતા જે છે એનું ટાઇટલ જ. ઓકે, તો અહીંયા ઓફકોર્સ સી મોરલીનો. મોરલી ક્યાં વાગે છે? વૃંદાવનમાં મોરલી વાગે છે. ઓફકોર્સ ડી વૃંદાવન. પછીનો પ્રશ્ન, વાહલો કઈ વસ્તુના દાણ જે છે એ માગે છે? દાણ એટલે જકાત, કર અથવા તો ટેક્સ એને કહી શકાય. તો એમાં જે છે દધીના માગે છે. વાલો દાણ દધીના માગે છે. વાલો જે છે એ વૃંદાવનમાં કઈ જગ્યાએ જતા દાણ માગે છે? તો ઓફકોર્સ વૃંદાતે વનને માર્ગ જાતા. તો માર્ગ. અહીંયા હું તમને એવું થશે કાવ્ય પંક્તિ કેમ વારંવાર દોહરાવું છું કે જો તમે કવિતા સરસ રીતે ગાઈ હશે, એ યાદ રાખી હશે, તો આરામથી તમને એના સવાલના જવાબ આવડી જશે. એ પછી એમસીક્યુ બેઝ હોય, 1 માર્કર હોય, 2 માર્કર હોય, ડઝન્ટ મેટર. ઓકે, પછીનો પ્રશ્ન, વૃંદાવનમાં શું રચાયું છે? વૃંદાવનમાં રાસ રચાયો છે. વાલો શેમાં બિરાજે છે? ઓફકોર્સ વાલો રાસ મંડળમાં બિરાજે છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ શું પહેર્યું છે? એણે શું પહેર્યું છે? તો કે પિત્તાંબર પહેર્યું છે. વહાલોએ નો જામો જે છે કેવો છે? ઓફકોર્સ સુવર્ણરંગી છે, પીળો, સફેદ કે જરકસી? જરકસી જામો. તો શું આવશે? જરકસી. પછી જે છે કઈ પીળી વસ્તુ જે છે એ વાલાને બિરાજે છે? તો પીળો તે પટકો બિરાજે છે. તો પટકો આન્સર. પછી જે છે વાલાને કાને શું શોભે છે? તો કે કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. તો કુંડળ. પછી જે છે પ્રભુએ મસ્તક ઉપર શું બિરાજે છે? ઓફકોર્સ મસ્તકે મુગટ. હમણાં જ આપણે વાત કરી એવી રીતે. પછી જે છે પ્રભુ જે છે શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવનની કઈ ગલી પ્રખ્યાત છે? ચલો આનો આન્સર તો જે છે એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો, બીકોઝ તમે સાંભળો છો કે નહીં મને ખબર તો પડે. હા, તો વૃંદાવનની કઈ ગલી પ્રખ્યાત છે? ઓફકોર્સ કુંજ ગલી. ડી આન્સર. કોણ થનક થઈ નાચે છે? વાહલો. પછી જે છે મીરાબાઈ કોના ગુણ ગાય છે? ગિરધરના, ગોપી, કુંજ ગલી કે કુંડળ? ઓફકોર્સ ગિરધરના ગુણ ગાય છે. પછી જે છે શ્રી કૃષ્ણ પ્રભુના દર્શનથી શું ભાંગે છે? ને બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ. દુઃખ જે છે એ દૂર થઈ જાય છે. શું ભાંગે છે એટલે દુઃખ. પછી જે છે મોરલી પદના કવિયત્રી કોણ છે? મીરાબાઈ. અને દરેક જે છે એ કવિતા હોય કે પછી પાઠ હોય એના આરામથી તમે એના કવિ અથવા તો લેખક એ તમને ખબર હોવી જ જોઈએ. અને ખાસ કરીને આ કૃતિ જે છે એટલે કે કવિતા હોય કે પાઠ હોય શેમાંથી લેવામાં આવ્યું છે એ તમે કરી નાખશો એટલે 100% તમને 2 થી 3 માર્ક્સ જે છે એ તમને રોકડા મળી જશે. ઓકે, તો જે છે એ મોરલી કે એના કવિયત્રી કોણ છે? મીરાબાઈ. મીરાબાઈએ કયા પદની રચના કરી છે? ઓફકોર્સ મોરલી. પછી શરણાઈના સૂર, ચેપ્ટર નંબર 2 આપણું. શરણાઈના સૂર જે છે થોડુંક લાંબુ ચેપ્ટર છે, પણ જુઓ તમે સરસ રીતે એકદમ એને કહેવાય ને કે વાંચેલું હશે, સમજેલું હશે તો આરામથી એના સવાલ જવાબ જે છે પટ 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 આવડશે અને માર્ક્સ પણ તમને જટ મળશે. તો અહીંયા શરણાઈના સૂર જે છે એ કૃતિમાં કોના વાત્સલ્ય ભાવની વાત કરવામાં આવી છે? તો ઓફકોર્સ જે છે એ રમઝુ મીર જે છે એની વાત કરવામાં આવી છે. પછી
હવે તો હાલ્યને આમ ડગલે ને પગલે દાદ લેવા ઉભો રહીશ તો પાદરે કેદી પોગાડીશ. આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય જે છે એ ભૂગર વેવાઈ બોલે છે. એ આન્સર જે છે એ નહીં, પણ બી આન્સર ભૂગર વેવાઈ, રાઈટ. રમઝુ મીર તરશી વેવાઈ આ બધું આપેલું છે. પછીનો સવાલ, શું વધાવવામાં આવ્યું છે? શું વધાવવામાં આવે? તો કે ઓફકોર્સ માંડવો. માંડવો એટલે કે જ્યાં લગ્ન થતા હોય એ ચોડી મતલબ જે ચાર હોય એ વધાવવામાં આવ્યો છે વિદાય પ્રસંગે. કોની પાસે પગે લાગણું પતી ગયું? પગે લાગણું એટલે પગે લાગવાનું હોય. કોની પાસે પતી ગયું? તો કે ઓફકોર્સ ગોત્રી જ આગળ પતી ગયું. વરઘોડિયાએ સેના થાપા પાડી દીધા. આમ થાપા પાડવે એને કહેવામાં આવે તો કે ઓફકોર્સ કંકુના. કંકુ જે છે એ શુભ પ્રસંગે વાપરવામાં આવતું હોય. તમે રક્ષાબંધન લઈ લો તો પણ કંકુનો ચાંદલો કરવામાં આવતો હોય છે. કઈ પણ શુભ પ્રસંગે ઇવન કંકુ છાટી કંકોત્રી મોકલો તો એમાં પણ કંકુની વાત આવે. કંકુ જે છે એ હંમેશા શુભ પ્રસંગે વપરાય. કેવા રંગનું હોય? જલ્દી કોમેન્ટ બોક્સમાં જણાવો. લખ્યું કે નહીં? 1 2 3 4 5. આઈ હોપ બધાએ લખી લીધું હશે. કંકુ એ લાલ રંગનું હોય. ઓકે, તમને એમ થશે મેમ કેમ વારંવાર પૂછે છે, પણ હું એટલે પૂછું છું કે જેથી કરીને મને ખબર તો પડે કે તમારું ધ્યાન છે કે નહીં. હા, આપણે રૂટીન ક્લાસ હોય તો કેમ કે અરે એ તું જવાબ આપજો, તો એવી રીતે મને ખબર તો પડે કે કોણ ધ્યાન આપે છે કે નહીં. પછીનો પ્રશ્ન જોઈએ કે વરઘોડિયાએ કંકુના થાપા ક્યાં પાડી દીધા? ઓટલે, પીઠ ઉપર, ટોડલે કે ગાલ ઉપર? ઓફકોર્સ જે છે એ જવાબ સી ટોડલે. પછીનો પ્રશ્ન જે છે કોને શીખ દેવામાં આવી? કોને શીખ દેવામાં આવી? તો કે આખી જાનને. ઓકે, ઓપ્શન નંબર બી. પછી જે છે જાનને શું આપવામાં આવ્યું? તો જાનને શીખ આપવામાં આવી. શેના લાગ જે છે એ ભાનારા ચૂકવાઈ ગયા? તો કે ધર્માદાના. કે બધું જે હોય જેને આપ ચૂકવવાનું હતું એ બધું ચૂકવાઈ ગયું. કોણ એકબીજાને વહાલપૂર્વક ભેટે છે? ઓફકોર્સ વેવાઈઓ. સાસ વહુ, સખી કે મિત્રો? આખા પાઠની અંદર વેવાઈની વાત આવેલી છે. ક્યાંય જે છે એ સખી કે મિત્રોની વાત આવેલી નથી. હા, એની બેનપણીઓને મળવા ગઈ હતી. બાકી કોણ એકબીજાને વહાલપૂર્વક ભેટે છે? તો એ વેવાઈઓ. પછી જે છે વેવાઈઓ એકબીજાને કેવી રીતે ભેટે છે? તો કે વહાલપૂર્વક. પછી વેવાઈઓ એકબીજાને કેવી રીતે વહાલપૂર્વક આવી ગયું. પછીનો પ્રશ્ન તરફ આગળ વધીએ. શું પેટાવવામાં આવે છે? તો પેટ્રોમેક્સ, રામણ દીવડો, મીણબત્તી કે દીવાસળી? હવે તમને અહીંયા એક બીજી ટ્રીક આપું એમસીક્યુ સોલ્વ કરવાની કે જ્યારે તમને ધારો કે કદાચ ખબર ન હોય કે આનો આન્સર શું છે તો એટલીસ્ટ તમે એલિમિનેશન રાઉન્ડ કરી શકો. મતલબ પેટ્રોમેક્સ એવી તો કઈ વાત જ નથી આવી પાઠમાં. મીણબત્તીની પણ કઈ વાત નથી આવી. દીવાસળી તો ઓફકોર્સ ક્યાંય આવી જ નથી. તો રામણ દીવડો એ સાચું છે. અને આમ પણ એકચ્યુઅલમાં આન્સર જે છે બી રામણ દીવડો. ઓકે, પછી આગળ વધીએ તો વરકન્યા જે છે એ શેમાં ગોઠવાઈ ગયા? તો ઓફકોર્સ માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા. પછી જે છે એ કોણ માફાળા ગાડા જે છે એમાં ગોઠવાયું? તો વેવાઈઓ, સાસુઓ, ભાઈબંધો કે વરકન્યા? ઓફકોર્સ અહીંયા વરકન્યાની વાત જ આવશે. પછી નો પ્રશ્ન, કોના શુભ જે છે એ સુકન સાંપડી ગયા? તો કે ગાય માતાના કે કુંવારી કન્યાના, પનિહારીના કે વિદ્યાર્થીઓના? અહીંયા જે છે એ પનિહારીઓ પાણી ભરીને જતી હોય એ સ્ત્રીઓની વાત કરવામાં આવી છે. એટલે આન્સર આવશે પનિહારીઓ. ઓકે, યસ. પછીનો પ્રશ્ન આગળ વધીએ. પનિહારીના શુકન કેવા ગણાય? તો કે શુભ સુકન ગણાય. એના કેવા ગણાય? શુભ સુકન. એમ કે કંઈક સારું થશે, રસ્તામાં દેખાય ને તો. કોનું પૈણું સિંચવામાં આવે છે? તો કે મોટરનું, ઘોડાગાડીનું, ગાડાનું કે પછી લુહારનું? તો અહીંયા મોટરની વાત ક્યાંય છે જ નહીં. ઘોડાગાડી, ઘોડાની તો વાત જ નથી. ગાડું જ છે ઓફકોર્સ આન્સર. અને લુહારની પણ કઈ વાત છે નહીં, તો ગાડાના. પછી જે છે એ કોણે શરણાઈનો સૂર છેડ્યો? ઓફકોર્સ આપણો પાઠનો મેઇન કેરેક્ટર જે છે શરણાઈના સૂરનો, એ રમઝુ મીર એણે છેડ્યો. પછી જે છે એ રમઝુ મીર કેવો છે? ઓફકોર્સ આન્સર એ ડોસા જેવો છે. પછી કોણ ઢોલ ઉપર દાંડી પાડી? કોણ જે છે એ ઢોલીની વાત કરેલી છે? તો કે ઢોલીએ. ઢોલ કોણ વગાડે? ઓફકોર્સ ઢોલી. અને ઢોલીનું નામ શું છે? આગળ આવશે જ, પણ છતાંય હું તમને અત્યારે પૂછી જોઉં છું, કોણ છે? યસ, મેઘો ઢોલી. પછી જે છે ઢોલીએ સેના ઉપર દાંડી પાડી? ઓફકોર્સ ઘોડા ઉપર, બળદ ઉપર, નાક ઉપર. એવું ક્યાંય આવતું જ નથી. ઢોલી કેમાં દાંડી પાડે? તો કે ઢોલ ઉપર. પછીનો પ્રશ્ન છે કે મોરલી ક્યાં વાગે છે? વૃંદાવન. ઓફકોર્સ આ પ્રશ્ન જે છે એ ઓલરેડી આવી ગયો છે. કોણે ગીત ઉપાડ્યું? સૌથી પહેલું હું તમને ટ્રીક આપી દઉં કે પાઠમાં સૌથી પહેલું ગીત જે છે એ કોણ ઉપાડે છે? તો કે સુહાગણો. સુહાગણ એટલે કે જેના લગ્ન થઈ ગયા હોય એવી સ્ત્રીને સુહાગણ કહેવામાં આવે છે. તો સૌથી પહેલું ગીત જે છે એ સુહાગણો ઉપાડે છે. સુહાગણોએ શું ઉપાડ્યું? ઓફકોર્સ ગીત.
પછી જે છે એ કોની જાન ઉદલે છે? તો કે ગૌરીની. અહીંયા કોના લગ્ન થતા હોય છે? તો કે ગૌરીના. પછી ગામડાની શેરી જે છે એ કેવી હતી? તો કે ગામડાની શેરી જે છે એ ખૂબ જ સાંકડી હતી. ઓકે, સાવ સાંકડી. પછી આજુબાજુના બૈરાઓ કોને જોવા એકઠા થઈ ગયા? કોને જોવા એકઠા થઈ ગયા? તો કે કન્યાને. તો કે કન્યા તો એની હતી જ એમ, પણ જનરલી મીરને, તો રમઝુ મીરને પણ એણે જોયેલો હતો. વરરાજાને, ઓફકોર્સ વરરાજાને જોવા માટે એકઠા થઈ ગયા હતા. પછીનો પ્રશ્ન કે બૈરાઓએ શું કાઢેલું છે? તો કે લાજ, ઘરકામ, પિયળ કે બંગડીઓ. તો કે અહીંયા બૈરાઓએ જે છે લાજ કાઢેલી છે. પછી આ કોનો જમાય છે? ઓફકોર્સ આ ભૂગર મેરાઈનો જમાય છે. અહીંયા તળશી વેવાય, ભૂગર, હે ને, એ બધા જે છે એ શબ્દો, એ પાત્રો જે છે એ યાદ રાખવાના છે, કેરેક્ટર, અને મેઇન કેરેક્ટર રમઝુ મીર. ગૌરીના વરે હાથમાં શું લીધેલું છે? શરણાઈ. શરણાઈ તો આવતી જ નથી, મોરલીમાં આવે. હા, તલવાર, ઓફકોર્સ તલવાર. સોપારી કે નાળિયેર નહીં. પછી જે છે નાકા ઉપર કોણ દાદ લેવા આડો ફરીને ઊભો છે? ઓફકોર્સ મેઘો ઢોલી. ઢોલીનું નામ શું છે? હમણાં જ મેં તમને પૂછ્યું હતું, મેઘો ઢોલી. પછી જે છે એ રમઝુ મીર જે છે એ કેવી રીતે શરણાઈ વગાડે છે? તો રમઝુ મીર જે છે એ શ્વાસ ઘૂંટી ઘૂંટીને, એકદમ આમ કહેવાય ને કે આમ ગલોફામાં હવા ભરીને એવી રીતે એકદમ શ્વાસ ઘૂંટી ઘૂંટીને એ વગાડે છે. કયા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું? ઓફકોર્સ સૌથી પહેલો પક્ષ જે છે ગીત ઉપાડવા વાળો એ છે કન્યા પક્ષ. અને કન્યા પક્ષની સ્ત્રીઓ જ્યારે ગીત ઉપાડે ત્યારે જવાબ જે છે એ કોણ આપે? તો કે વર પક્ષની સ્ત્રીઓ આપે. તો સૌથી પહેલું ગીત ઉપાડે કોણ? તો કે કન્યા પક્ષની સ્ત્રીઓ. ઓકે, એ આવશે. કયા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું? તો કે કન્યા પક્ષની સ્ત્રીઓ. ઓકે, કન્યા પક્ષની સ્ત્રીઓ જે છે એ શું ઉપાડે છે? ઓફકોર્સ લાડવા, સાંબેલું કે સુપડું. ક્યાંય આવતું નથી, આન્સર આવે ડી, ગીત. પછી જે છે એ કયા પક્ષની જાનડીઓએ સામું ગીત માંડ્યું? મેં તમને હમણાં જ કીધું કે ગીત ઉપાડે ત્યારે કોણ આવશે? કન્યા પક્ષ. અને સામું ગીત કોણ માંડે છે? તો કે વર પક્ષ. પછી જે છે એ ગૌરીએ શું કાઢેલું છે? ઘૂંટો, પિયળ, મોબાઈલ કે નાળિયેર. તો અહીંયા મોબાઈલ કે એની તો વાત આવતી જ નથી. શું કાઢેલું છે? તો નાળિયેર પણ આમ કે કાઢે નહીં, તો ઓફકોર્સ એમાં શું આવશે? ઘૂંટો. એ જાનડીઓએ ગીતમાં એ ત્રીજાને કેવો કહે છે? તો કે દલીનો દીવાન કહે છે. એ ગીત તમે પાઠમાં સાંભળ્યું હશે તો ખબર પડશે. વરનો બાપ જે છે એ રમઝુના હાથમાં શું આપે છે? ઓફકોર્સ પાવલી. પાવલી એટલે 25 પૈસા. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, હે ને? તો પાવલી એટલે 25 પૈસા. રમઝુ મીરની શરણાઈ જે છે એ કોને જગાડી દીધી? દુકાનને, શેરીને, બજારને કે જાનડીઓને? તો કે આખી શેરીને. શેરી કેવી હતી? સાંકલડી, હે ને? તો એને આખી જગાડી દીધી. પછી કોના માથા ઉપર લાલ મદ્રાસી ફેટાના લીરા ઉડતા હતા? તો કે રમઝુના. રમઝુ, હવે જુઓ અહીંયા પણ એક મોસ્ટ આઈએમપી ટ્રીક હું તમને કહી દઉં છું કે રમઝુના માથા ઉપર જે ફેટો હતો એ લાલ રંગનો હતો, અને એની સાથે મેઘો ઢોલી હતો. હવે મેઘો ઢોલી જે છે એનો ફેંટો જે છે એ લીલા રંગનો છે. ઓકે, તો આ વસ્તુ જસ્ટ નોટ કરવાની. કોના માથે લીલા રંગનું આવ્યું? અગેન હમણાં જ મેં તમને કીધું, કોના માથે લીલા રંગનું માથા બાંધણું હતું? લીલા રંગનું, ઓફકોર્સ એમાં મેઘા ઢોલી માથે. પછી જે છે એ જાનૈયાઓએ વેવાઈ તરફથી શું મારવામાં આવેલા હતા? તો કે કંકુના થાપા. કેવા લોકોને શરણાઈની સુરાવલી સમજાતી નથી? શહેરીજનોને, પ્રાકૃતજનોને, પંડિત લોકોને કે પછી સ્ત્રીઓને? તો અહીંયા પ્રાકૃતજનોને. જે ભર બજારે ચોગાનમાં ઊભી અને રમઝુએ કયો રાગ ઉપાડ્યો હતો? કયો રાગ? અડાણો, મલ્હાર, દીપક કે પછી હિંડોલ? તો અહીંયા આવશે આન્સર એ, અડાણો. અડાણો એટલે દુઃખવાળો એકદમ કહી શકાય. ઓફકોર્સ જાનની વિદાય થતી હતી, વિદાય વખતે તો એવો જ હોય ને. તળશી વેવાઈ ક્યાં ગામના હતા? ભાવનગર, અમદાવાદ, ધાંગધ્રા. આ બધા તો શહેર થોડાક જે છે એના નામ છે, પણ અહીંયા ગામનું નામ છે એ છે સણોસરા. ઓકે, ઓપ્શન ડી. પછી જે છે એ હાલ મેર હાલ, હાલ જટ વહેતા થાવ, આ વાક્ય કોણ બોલે છે? તો કે તળશી વેવાઈ. તળશી વેવાઈને મોડું થતું હોય એમ કે ભાઈ હાલને ભાઈ હવે જલ્દી કરો. સણોસરા ગામમાં હોરાજી છે એ શેનો ધંધો કરે છે? તો કે મીઠાનો, લોખંડનો, લાટીનો કે કિશન લાઇટનો? તો અહીંયા મીઠું, લોખંડ કે લાટી તો કશું આવતું જ નથી. ઓફકોર્સ કિશન લાઇટનો. પછી જે છે એ હાલો મીર હવે હાઉ કરો, આ વાક્ય કોણ બોલે છે? હાઉ કરવાની વાત છે. જુઓ, એક વાત આવે છે કે જેમાં જલ્દી કરવાની વાત છે. હાઉ કરો એટલે બસ કરો, મતલબ હવે કેટલા રૂપિયા જોઈએ છે એવું. તો એનો ફ્રેન્ડ એની સાથે જે વગાડતો હોય એ જ કહી શકે. તો રમઝુ મીર જે છે એ શું વગાડે છે? શરણાઈ. અને એની સાથે એનો ફ્રેન્ડ કોણ છે?
મેઘો એ શું વગાડે છે? ઢોલી. તો ઈ જ એને સજેશન આપી શકે આવું બધું. ભૂગર મેરાઈએ રમઝુને રીતસરનું શું માર્યું? ખોડું, હડસેલો, લાકડી કે ઢીંકો? ઓફકોર્સ એને શું માર્યું? હડસેલો. હડસેલો એટલે આમ ધક્કો જ રાખ એ આમ આગળ વધવા માટે. કેટલા વર્ષ પહેલા રમઝુ મીરે દીકરી સકીનાની વિદાય આપી હતી? 20 વર્ષ પહેલા, 20 years બેક. 2 દાયકા કહી શકાય એને. ઓકે, આવું બધું સિનોનિમ્સ હું તમને શું કામ એને કહું છું? કારણ કે હવે જો સવાલ તો આમાંથી જ પૂછાવાના છે, બરોબર, પાઠમાંથી જ, પણ એની જે વાક્ય રચના છે એ ફેરવી નાખે, લેંગ્વેજ જે છે એ ચેન્જ કરી નાખે કે કેટલા દાયકા અગાઉ, તો 2 દાયકા અગાઉ એટલે 20 વર્ષ અગાઉ. ઓકે, અહીંયા પછીનો પ્રશ્ન, રમઝુ મીરે દીકરીનું નામ શું હતું? ઓફકોર્સ એની દીકરીનું નામ શું હતું? તો કે સકીના. પછી ભર જુવાનીમાં કોણ જે છે એનું ઘરભંગ થયેલું હતું? ઓફકોર્સ રમઝુ મીર, આપણો પાઠનો મેઇન કેરેક્ટર. રમઝુ મીર જે છે એ પત્નીના અવસાન સમયે સકીનાની ઉંમર કેટલી હતી? 2 વર્ષની જ હતી. ફક્ત કેટલી હતી? તો કે 2 વર્ષની. રમઝુ મીરે બાળકના બાળોતિયા કઈ નદીમાં ધોયેલા હતા? ઓઝત, ભાદર, ભોગાવો કે શેરડી? ઓફકોર્સ ઓઝત નદીની વાત અહીંયા કરેલી છે. સકીના કોના જેવી હતી? ઓફકોર્સ અહીંયા સકીના જે છે એ સૂરજ તરફ જે એનું હોય મોઢું, મતલબ કહી શકાય ફૂલ, એ સૂરજમુખીના ફૂલ જેવી હતી. પછીનો પ્રશ્ન જે છે એ રમઝુ મીર શરણાઈ વડે કોને સાચા પાડતો હતો? વરકન્યાને, ગામ લોકોને, મૃત પત્નીને? કંઈ જ નહીં. ઓપ્શન આવશે ડી, સપનાને સાચા પાડતો હતો. સકીનાનું સાસરીએ કેટલા દિવસમાં મૃત્યુ થયેલું? એક જ વીકમાં. ઓકે, એટલે 8મે દિવસે. ઓપ્શન એ જે છે એ 8મે દિવસે એ થયું હતું. ઓકે, પછીનો સવાલ જે છે, ક્યાં ઝાડ નીચે ગાડું થોભ્યું? તો કે ઓફકોર્સ પીપળાના ઝાડ નીચે. પીપળની વાત કરેલી છે અહીંયા. માતાએ ગૌરીને શેમાંથી 2 ઘૂંટડા પાડી પાયું? અહીંયા એને તરસ લાગી, મતલબ એ રડતી હોય છે અને એને એમ થયું હોય કે એને તરસ લાગી હશે તો પાણી પાયું, તો નાનકડી ટબુડીની વાત આવે છે, તમને ખબર હોય તો. અહીંયા બોટલ તો ક્યાંય આવતી જ નથી, બહુ પહેલાનું ચેપ્ટર છે. બોટલનું કદાચ ઇન્વેન્શન પણ નહીં થયું હોય. કળશિયો એટલે મોટો જે કળશો હોય એમાંથી. ટબુડી જે આપણો આન્સર છે, અને ડોચકીમાંથી એવું પણ નહીં આવે, તો આન્સર સી, ટબુડીમાંથી. ઓકે, પછીનો તળસી વેવાઈ જે છે એ બધા જ રૂપિયા જેવડી મોટી રકમની કેટલી વાર દાદ આપે? કેટલી વાર દાદ આપે છે? તો કે 3 વાર. ઓકે, 2 વાર, 3 વાર, 5 વાર કે 4 વાર? તો આન્સર આવશે 3 વાર. અમેરે લીલુડા વનની ચરચકડી, તો ઈ ચકલી કોણ હોય? ઓફકોર્સ અહીંયા છોકરીની વાત છે, તો આ ગીત કોણ ગાય? છોકરીવાળા ગાય, એટલે શું આવશે? તો કે કન્યા પક્ષની સ્ત્રીઓ. પછીનો પ્રશ્ન છે, અમારે તો અહીં સીમાડે જ સૂરજ આથમી જશે એમ લાગે છે. આ વાક્ય કોણ બોલે છે? તો કે તળશીભાઈ બોલે છે. ને એવું લાગે છે, તમને ખબર હોય તો પાઠ વખતે, કે ભાઈ હવે આપણે મોડું થશે તો લાઇટ મંગાવવી પડશે ને એનો ખર્ચો થશે અલગ ને, રાઈટ, આવું બધું. અને પછી સાથે સાથે શું છે, તો કે કન્યા સાથે છે, મતલબ સ્ત્રીઓ સાથે છે, વહુ સાથે છે, એટલે એને આમ દાગીનો સાથે છે, અને આ સ્ત્રીઓ પણ છે, એટલે કહેવાય ને કે ઘણું રિસ્કી છે, એમ જલ્દી પહોંચી જઈએ તો સારું. પછી જે છે, એક તો બિકાળો માર્ગ ને ભેગા જોખમ, આ વાક્ય કોણ બોલે છે? હમણાં જ મેં તમને કીધું, તો ઓફકોર્સ આ તળસી વેવાઈ બોલે છે. પછી જે થાકશે એટલે એની મેળે પાછા આવતા રહેશે, આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય જે છે એ ભૂગર મેરાઈ બોલે છે, ડી. પછી જાન ક્યાં ગામને કેડે ચડે છે? બોટાદ, તલગાજરડા, સણોસરા કે હળવદ? ઓફકોર્સ આવશે આન્સર સી, સણોસરા. ધૂતાર ધૂતી ગયો, આ વાક્ય કોણ ગાય છે? હવે આ પણ આ કોણ ગાતી હોય? ધૂતારો ધૂતી ગયો એટલે આવનાર જે છે છોકરો જે છે એ ધૂતી ગયો, તો ઓફકોર્સ આ કોણ ગાતી હોય? તો કે કન્યા પક્ષની સ્ત્રીઓ ગાતી હોય, તો આન્સર આવશે બી, કન્યા પક્ષની સ્ત્રીઓ. સાવ મગજમેટ થઈ ગયો લાગે છે, આ વાક્ય કોણ બોલે છે? મગજમેટ થઈ ગયો એટલે ગાંડો થઈ ગયો. આ વડીલો, જાનૈયાઓ, વેવાઈઓ કે ભાઈબંધો? ઓફકોર્સ જાનૈયાઓ, જે લોકો જાનમાં આવ્યા હતા એ લોકો, કારણ કે આગળ ને આગળ શરણાઈ વગાડતો જતો હતો રમઝુ મીર એટલે. રમઝુ મીર જે છે એના પગ ક્યાં થંભી ગયા? પાદરમાં, કબ્રસ્તાન પાસે, શેરીમાં કે સણાસરામાં? ઓફકોર્સ એ કબ્રસ્તાન પાસે, બીકોઝ એ ઘણી બધી વાર જાતો હતો, એ મરવાના ફૂલોના છોડની સુગંધ આવે છે અને એ ત્યાં વળી જાય છે કબ્રસ્તાન પાસે, તો આન્સર આવશે બી, કબ્રસ્તાન પાસે. પછીનો સવાલ છે, કબ્રસ્તાનમાંથી કયા છોડની પરિચિત સોડમ આવતી હતી? અહીંયા ગુલાબ, જુહી, રાતરાણી કે મરવા? તો મરવાના છોડ જે છે એની ફૂલની સુગંધ આવતી હતી. લે ગગી, આ કાપડના કરીને આપું છું, આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય જે છે એ કન્યા પક્ષની સ્ત્રીઓ? તો કે નહીં, રમઝુ મીર બોલે છે, ઓપ્શન આવશે બી. પછીનો સવાલ, કબ્રસ્તાનમાં રમઝુ મીરને સકીનાનું આંખ સામે શું, આંખ સામે તરવરે છે? તો કે મુખડું, કફન કે કાપડું કે રમકડા? ઓફકોર્સ એનું
કફન, બિકોઝ એને તો એ જ યાદ હતું કે એની છોકરી જે છે એ લગ્ન કર્યા અને એક વીકમાં જ 8મા દિવસે જ ભેદી મૃત્યુ થયું હતું. ધ્યાન રાખજો, ભેદી મૃત્યુ મતલબ ખબર જ ન પડી શા માટે અચાનક મરી ગઈ. પછી જે છે દિવસને આથમતે અજવાળે રમઝુ કોની કબર પાસે બેસી અને સરસ સુરાવટ છેડી? સકીનાની? નહીં, અહીંયા જુઓ, પોતાની પુત્રીની કબર પાસે નહોતો, પત્નીની કબર પાસે હતો. હે ને? તો ઓપ્શન આવશે બી, પત્નીની. પછીનો સવાલ, શરણાઈના સૂરના લેખક કોણ છે? ઓફકોર્સ આપણા ચુનીલાલ મડિયા. પછી જે છે શરણાઈના સૂર પાઠ જે છે એ સાહિત્ય કૃતિ કઈ ગણાય? તો કે ટૂંકી વાર્તા. હું મારા સ્ટુડન્ટ સાથે ઘણી વાર ચર્ચા કરું તો એવું કે મેં ટૂંકી વાર્તા, પણ ટૂંકી તો નથી. એટલે એવી રીતે નથી ચેપ્ટર જે છે એ ખબર હોય નથી, તો એ કયું છે, કયો પ્રકાર છે? પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે. હું તમને એટલે કોમેન્ટની વાત કરું બિકોઝ ઘણી બધી વાર વાંચતી હોય તો મને પ્રોત્સાહન પણ મળે કે લાવ ચલો હું કામ કરું છું, એ વિદ્યાર્થીઓને ગમે છે, એટલીસ્ટ કંઈક હું એને હેલ્પ કરી શકું છું, જેથી કરીને એ લોકો સારામાં સારા ગુજરાતીમાં પણ માર્ક્સ મેળવી શકે. તો નથી કયો સાહિત્ય પ્રકાર છે પ્લીઝ કહેજો. તો અહીંયા ટૂંકી વાર્તા છે. ઓકે. અને નથી પણ ટૂંકી વાર્તા જ છે. કબ્રસ્તાનમાં થી શરણાઈની સુરાવટ જે છે એ સુરાવટ કેવી નીવડી? ઓફકોર્સ એ છેલ્લી સુરાવટ હતી, કારણ કે ઈ પછી ક્યારેય શરણાઈનો અવાજ જે છે એ ગામ લોકોને સાંભળવા મળ્યો નહીં. એ મૃત્યુ પામે છે ત્યાં. કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે? જીવન અંજલિ થાજો આવી ગયું હા ચેપ્ટર. યસ યસ, જાગો છો ને? તો જીવન અંજલિ થાજો એમાં કવિ જે છે પોતાના જીવનને સુઘડ, આકર્ષક, સ્વચ્છ કે પરોપકારી? ઓફકોર્સ બીજાને ઉપયોગી થાય એવું, એટલે પરોપકારી બનાવવાની વાત કરેલી છે. કવિ કેવો દીપક જે છે એ કદી નો ઓલવાય એમ ઈચ્છે છે? તો કે શ્રદ્ધાનો, પોતાને જે ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે એનો દીપક ક્યારેય ન ઓલવાય એમ કહે છે. અને પછી કવિ ભૂખ્યા માટે શું, ભૂખ્યા કાજે શું બનવાનું કહે છે? કાજે એટલે માટે, શું બનવાનું કહે છે? ભોજન. અને પછીનો પ્રશ્ન જે છે એ કવિ તરસ્યા માટે માણસને શેનાથી રાહત મળે છે? ઓફકોર્સ ભજનથી, ઝાડના છાયાથી, જળથી? તો કે ઓફકોર્સ જળ, પાણીથી. એને તો કે જળથી રાહત મળે છે. આઈ હોપ કે તમને આ ફટાફટ જે છે એમસીક્યુ કર્યા તમને કે એનાથી લાભ થાય. તમે આ ચેનલને હજુ સુધી જો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આપણે પાર્ટ 2 પણ બહુ જલ્દીથી મૂકશું, અને એમાં પણ બીજા 2-3 ચેપ્ટર જેમ અહીંયા કર્યા છે એવી રીતે બીજા 2-3-4 જેટલા ચેપ્ટરનો સમાવેશ થાય એટલા કરવાનો ટ્રાય કરશું. તો ટિલ ધેન બાય, હેવ અ ગુડ ડે.